નમસ્તે, મારું નામ બકુલ ત્રિવેદી છે. આ મારો પુત્ર છે કૃણાલ ત્રિવેદી. ગઈ તારીખ 27 ફેબ્રુઆરીના રોજ અચાનક એને ખેંચ આવી, ડાબું અંગ જલાઈ ગયું અને પડી ગયો. એને તકલીફ શરૂ થઈ એનો અમને દોઢેક કલાક પછી ખ્યાલ આવ્યો એનો સંપર્ક કરતા. ત્યારે અમે દોડી ગયા અને તાત્કાલિક 108માં એને આ સરસ્વતી હોસ્પિટલમાં લઈ આવ્યા અમે. અને આવતાની સાથે જ ઝડપથી એની ટ્રીટમેન્ટ મળવાનું શરૂ થઈ ગયું, થેન્ક્સ ટુ ડૉક્ટર અનેરી મોઢ કે એમણે તાત્કાલિક પ્રોસિજર ચાલુ કરાવી અને કાર્યવાહી શરૂ કરી અને ખૂબ જ સારો સહકાર મળ્યો. ઇમરજન્સી સર્વિસીસ મળી ગઈ. ત્યારબાદ એમને ઉપર શિફ્ટ કરવામાં આવ્યા આઈસીયુમાં અને તાત્કાલિક ડૉક્ટરોને જાણ કરવામાં આવી. ડૉક્ટર રાજ રાવલ સાહેબ, પછી ડૉક્ટર દિવ્યાંગ દલવાડી સાહેબ અને ડૉક્ટર આનંદ સોની, ડૉક્ટર રીના, આ બધા ક્રમશઃ આવી ગયા અને બધાએ ચેક કર્યું. ડૉક્ટર ચિંતન પ્રજાપતિ સાહેબ અને ડૉક્ટર નિલય અધ્વર્યુ સાહેબે પણ ભારે જહેમત ઉઠાવી. ન્યુરો સર્જન અને ન્યુરો ફિઝિશિયન બંને ડૉક્ટરોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને એની ટ્રીટમેન્ટ શરૂ કર્યા પછી અમને થોડીક હળવાશ લાગી. અહીંનું જે વાતાવરણ છે તે પણ અમે જોયું. અંદરનો જે સ્ટાફ છે આઈસીયુમાં એમાં ખાસ કરીને ખૂબ જ સહકાર મળ્યો એવા જયદીપસિંહ, પછી મુસ્કાન, નર્સિંગ સ્ટાફમાં વિજયભાઈ છે, મીનાક્ષીબેન ચૌહાણ છે, પંચોલીભાઈ છે, બ્રધર પુષ્પેશ શર્મા, અને બધાએ જ ખૂબ સારો સહકાર આપ્યો. જ્યાં સુધી આઈસીયુમાં રહ્યો ત્યાં સુધી અમને થોડોક ફફડાટ હતો, પણ ડૉક્ટરોની ટ્રીટમેન્ટ જોતાં અને એમણે અમારી સાથે જે વાત કરી, અહીંનું વાતાવરણ જોતાં અમને એવું લાગ્યું કે ઝડપથી સાજા થઈ જવાશે. અને ખરેખર ખૂબ જહેમત ઉઠાવી ડૉક્ટર ચિંતન પ્રજાપતિ સાહેબે, ડૉક્ટર નિલય અધ્વર્યુ સાહેબે, ડૉક્ટર રાજ રાવલ સાહેબે અને તમામ સ્ટાફે, ઇવન નર્સિંગ સ્ટાફ સિવાય પણ જે કર્મચારીઓ છે, કલ્પેશ છે અને બીજા જે બધા સ્ટાફ છે, એ દરેકે ખૂબ જ સારો સહકાર આપ્યો. ખાસ કરીને જે નાઇટ ડ્યુટીમાં આવે છે એ કર્મચારીઓ જે છે હોસ્પિટલના, એમાં એક માસી આવે છે, એમને એ નામેથી અમે ઓળખ્યા. અને અધીરભાઈ અને નરેશ, આ બે કર્મચારીઓ જ્યારે પણ બોલાવો સહેજ પણ ખચકાટ વગર તરત જ આવી જાય. અચ્છા, તમામ સ્ટાફ માટે ખાસ મારે કહેવું છે કે ખૂબ જ પ્રેમાળ, ખૂબ જ મળતાવડા અને ખૂબ જ કેર લેવાવાળો સ્ટાફ અહીંયા છે આ હોસ્પિટલમાં. એટલે સરસ્વતી હોસ્પિટલમાં જો આવો સ્ટાફ હોય ને તો કોઈ દર્દીને હું માનું છું કે તકલીફ ન પડે. સાથે જે આઈસીયુમાં ડૉક્ટર જાસ્મીન, ડૉક્ટર જાસ્મીને પણ હસતા મોડે કંઈ પણ તમે વાત કરો તો યસ સર, અમે જોઈ લઈએ છીએ અને તરત કેર લેવાય છે. તો અમને એના કારણે મારો જે પુત્ર છે કૃણાલ, એ આજે ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે અને અમને કાલે રજા આપવાના છે. અમે ખૂબ આનંદથી એને નવું જીવન મળ્યું એવું અમને લાગ્યું અને સહૃદયપૂર્વક આભાર માનીશ ખાસ કરીને ડૉક્ટર ચિંતન અગ્રવાલ સાહેબનો, કે હોસ્પિટલના એક મુખ્ય ડૉક્ટર તરીકે એમણે, હું જોઈ રહ્યો હતો કે દરેક પેશન્ટને, નોટ ઇવન માય સન, પણ દરેક પેશન્ટની પાસે જઈ અને તેમણે પણ અંગત કેર લીધી છે અને કાળજી રાખી છે. આ તમામ સ્ટાફનો, ખાસ કરીને ડૉક્ટર રાજ રાવલ સાહેબનો, ડૉક્ટર દલવાડી સાહેબનો અને તમામ ડૉક્ટરોનો હું આભાર માનું છું અને અમને ખૂબ જ આનંદ છે એની ટ્રીટમેન્ટથી. હું એવું ઈચ્છું કે કોઈ મને પૂછે કે સારી હોસ્પિટલ કઈ, તો હું ચોક્કસ કહીશ કે આપ સરસ્વતી હોસ્પિટલમાં જાઓ. ઉત્તમ સારવાર અને દરેક સ્ટાફની મદદથી તમારું દર્દી બેઠું થઈને આવશે. બસ મારે આટલું જ કહેવું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.